વજન વધારો જેને બી વજન વધારે હોય, મોટાપો હોય એટલે એ લોકોને શું છે કે અમુક ધ્યાન આપવું જરૂરી હોય છે. કેમ કે આગળ જતા શું છે કે વજન વધારો જેને બી હોય ને ઘણા પ્રોબ્લેમો થઈ શકે છે. ડાયાબિટીસ થઈ શકે છે, બીપી થઈ શકે છે, આગળ જતા ક્યારેક એટેક પણ આવી શકે છે. આ ઘૂંટણમાં દુખાવો બી થઈ શકે છે, બે ઘૂંટણ ઘસાઈ જાય તો. એટલે કહેવાનો મતલબ છે કે જેને બી ભારે વજન હોય, વધારે પડતું શરીર હોય, તો એને પોતાના શરીર પર શું કહેવાય કે જાગૃત થવું પડે. અને અમુક વજન વધારો હોય તો અમુક એને ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ. હવે વજન કેવી રીતે ઘટી શકે છે? એના સિમ્પલ નિયમ છે કે તમે અ, શું છે કે થોડી કેલરી તમારે કેવી રીતે લેવી એ જ તમને ખબર હોવી જોઈએ. દિવસ દરમિયાન તમે જનરલી શું છે કે 1000ની આસપાસ કેલરી આપણે લઈએ તો આપણું વજન ઘટે. અને જો આમ આપણે 2500-3000 કેલરી લેતા હોય છે, જરૂર હોય છે આપણે 1500 કેલરી ની, 1500-1700 કેલરીની જરૂર હોય છે, આપણે લઈએ છીએ 2000 થી ઉપર. હવે જે નોર્મલ આપણે એટલે નોર્મલ જે કામકાજ કરે છે એના માટે, જે લોકો મજૂરી કામ કરે છે એ લોકો માટે તો વધારે કેલરી જોઈએ, પણ આપણા માટે 1700ની આસપાસ કેલરીની જરૂર હોય અને આપણે લઈએ છીએ 3000ની આસપાસ. તમે તમારા અંદાજિત તમે કેલરીનું નોલેજ હોય તો તમને ખબર પડે કે તમે શું. પણ જનરલી આજે આપણે ટૂંકમાં તમને થોડું સમજાવું કે શું શું હોઈ શકે, તમે કેલરી કેવી રીતે ખબર પડે. તો કે તમે જો જેને વજન 1000 કેલરી માટે તમારે ઉપવાસ કરવા જરૂરી છે. કેમ કે તમે એક ટાઈમ થોડું થોડું લો ને તો જ તમે કેલરી મેન્ટેન કરી શકો. ધારો કે જો તમે એક ડીશ બનાવો તમારી, તો એમાં તમે એક રોટલી આપણે અંદાજિત 100 કેલરી ગણીએ. એક વાટકી શાક બનાવીએ તો શાકમાં કેલરી ઓછી હોય છે, પણ એમાં અંદર મીઠું, મરચું, તેલ નાખીએ તો એ 100 કેલરી ગણો. ભાતમાં એક વાટકી ભાત લઈએ તો આપણે 100 કેલરી ગણીએ. તો અને દાળમાં એક વાટકી દાળ તો 100 કેલરી ગણીએ, એટલે 400 કેલરી થઈ ગઈ આપણી. હવે કદાચ કોઈ વાટકી છાશ પીવે, કદાચ કોઈ દૂધ પીવે, કદાચ કોઈ એવું કંઈક છાશ, દહીં, છાશ, તો એ બીજી 50-60 કેલરી બીજી તમે એક્સ્ટ્રા કરો. એટલે તમે કશું ના ખાવો, થોડું થોડું એક એક રોટલી, એક એક શાક, એક વાટકી, ઓછામાં ઓછું ખાવો ને તો તમે 500-600 કેલરી થઈ જાય. તો આ તમે ખાવો. કદાચ કોઈક 2 રોટલી લે તો 700-800 કેલરી થાય. હવે બીજે દિવસ સવારની વાત કરીએ તો સવારે તમે શું એક વાટકી કદાચ ચા પીઓ, એક કપ, તો બીજી 50 કેલરી ગણી લેવાની. પછી અંદર કદાચ બિસ્કિટ કે પૌવા કે કદાચ ગમે તે તમારે નાસ્તો કરો તો બીજી 100-150. તો સાંજની 700-800. હવે આખા બીજી ચા ના નાસ્તોમાં તમારી બીજી 150-200, એટલે 1000ની આસપાસ કેલરી થઈ ગઈ. તો તમે કશું જ ના કરો તો બી તમારી 1000 કેલરી આસપાસ થઈ જાય. હવે જો તમારે બચવું હોય બીજું, તો તમે કદાચ બીજી 100-150 કેલરી 1100ની આસપાસ, 1200ની આસપાસ કરવી હોય તો તમે કદાચ ફ્રૂટ્સ ખાઓ તો ફ્રૂટ્સમાં 50ની આસપાસ કેલરી ગણવાની. સફરજન, ચીકુ, કેળા કે ગમે તે ફ્રૂટ્સ લો તો 100 ગ્રામ જેટલું હોય કે એક સફરજનમાં, એટલે 50 કેલરીની આસપાસ આપણે અંદાજિત કેલરી કહીશું. અને કદાચ ગળ્યું કોઈ વધારે ફ્રૂટ્સ હોય તો થોડું 10-20 કેલરી વધારે ગણો. હવે કાચા ગાજર, મૂળા, ટામેટા, કાકડી એવું લો તો તમે કદાચ 20-30 કેલરી ગણો. તો એ રીતે તમારું અંદાજિત થાય. પણ જો જેને વજન ઘટાડવું છે, જેને કેલરીનું ખબર જ નથી પડતી, તો એમાં શું છે કે જે તળેલી વસ્તુઓ છે એ ના ખવાય. કારણ કે તળેલી વસ્તુમાં સમોસા, કચોરી એવું લેવા જાવ તો 200-250 કેલરી ગણાય. અને થોડી મીઠાઈ જેવી આ વસ્તુ હોય તો 300 થી ઉપર કેલરી ગણાય. તો એક એક ચકતામાં તમે 300-300 કેલરી. એટલે કહેવાનો મતલબ છે કે જેને બી જો વજન ઘટાડવું હોય એને ગળ્યું અને તળેલું તો છોડવું જ પડે. એટલે તેલ ને મોરસમાં કે જે આપણા એક એક ચમચી આપણા પેટમાં આવે તો આપણી કેલરી વધી જાય. તો આ પ્રમાણે અંદાજિત ટૂંકમાં મેં કહી દીધું છે. પણ પૂરેપૂરું તો નહીં ખબર પડે આપણને, કે પૂરેપૂરું આપણે ટાઈમ બહુ ઓછો પડશે. તો અંદાજિત કેલરી 1000ની આસપાસ ચાલો, કદાચ 1100ની આસપાસ લો તો ચાલી શકે છે. તો તમારું વજન ધીરે ધીરે ઘટવા માંડશે મહિનામાં.